दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરેની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં ભાષ્ય જોઈએ. સત્યાદિ શબ્દાઃ ન પરસ્પરમ સંબધ્યતે પરાર્થત્વાत् વિશેષ્યાર્થાઃ હિ તે અતઃ એકૈકઃ વિશેષણશબ્દઃ પરસ્પરમ નિરપેક્ષઃ બ્રહ્મશબ્દેન સંબધ્યતે. સત્યમ બ્રહ્મ જ્ઞાનમ બ્રહ્મ અનંતમ બ્રહ્મ ઇતિ. સો સત્યાદિ શબ્દાઃ ન પરસ્પરમ સંબધ્યન્તે. આ સત્ય વગેરે જે શબ્દો છે એમનો પરસ્પર કોઈ સંબંધ નથી. જેવી રીતે નીલમ મહત સુગંધી ઉત્પલમ જે છે એ બધા પરસ્પર સંકળાયેલા છે, વિશેષણો છે, પરસ્પર સંકળાયેલા છે. એટલે જે નીલ છે, જે ભૂરું છે એ જ મોટું છે અને સુગંધી છે. જે મોટું છે એ જ ભૂરું છે અને સુગંધી છે. અને જે સુગંધી છે એ જ ભૂરું પણ છે અને મોટું છે. આ રીતે પરસ્પર સંબંધ રહેલો છે એ વિશેષણોનો. કારણ કે પ્રત્યેકનો પોતાનો અર્થ છે રહેલો છે ને. નીલમ એટલે ભૂરું વગેરે, મહત એટલે મોટું, આ પ્રત્યેકનો પોતાનો અર્થ રહેલો છે. પરંતુ અહીંયા જે સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે એ જે છે સત્ય, એ બધા શબ્દો છે પરાર્થાઃ, એ તો લક્ષ્યને ઉદ્દેશીને રહેલા છે. પરાર્થા એટલે પર એટલે અહીંયા પર એટલે અન્ય એટલે અહીંયા જે લક્ષ્ય જે છે એને ઉદ્દેશીને રહેલા છે. એમના પોતાનો કોઈ મિનિંગ નથી. એટલે આ સત્યમ વગેરે શબ્દનો અહીંયા આપણે સત્યમ જ્ઞાનમ અનંતમનો અર્થ સત્ય એટલે પેલું સાચું બોલવું ને આવા બધા કોઈ અર્થ અહીં લઈ શકાય એમ છે નહીં. એટલે સત્ય શબ્દનો પોતાનો જો કોઈ અર્થ હોય તો એ કોઈક રીતે આપણે જ્ઞાનમ સાથે એને કનેક્ટ કરીએ. જેમ કે સત્યમ એટલે સાચું, જ્ઞાન એટલે આપણું બુદ્ધિમાં જન્મતું જ્ઞાન. તો આપણે બંનેને પરસ્પર સંબંધિત કરીએ, સાચું જ્ઞાન વગેરે વગેરે. પરંતુ અહીંયા તો ખરેખર એવો કોઈ પરસ્પર સંબંધ છે નહીં. જેવી રીતે પેલું નીલમ મહત સુગંધી ઉત્પલમ વગેરેની અંદર પરસ્પર સંબંધ હતો એવો અહીંયા કોઈ અર્થ નથી. જે ભૂરું છે એ મોટું છે વગેરે વગેરે એવો અહીંયા કોઈ અર્થ નથી. એટલે સત્યમ વગેરે જે શબ્દો છે એ તો બ્રહ્મના સ્વરૂપને પ્રગટ કરે છે. અને આ બ્લુ વગેરે છે એનો પોતાનો અર્થ છે ને. એટલે આપણે દાખલા તરીકે ભૂરું શબ્દ જે છે એ આપણે જીન્સ સાથે વાપરી શકીએ, ભૂરું શબ્દ આકાશ સાથે વાપરી શકીએ, ભૂરું શબ્દ ટેબલ સાથે વાપરી શકીએ, ભૂરું શબ્દ દિવાલ સાથે વાપરી શકીએ. એવો આ સત્યમ શબ્દ જે છે એને કેની સાથે કનેક્ટ કરી શકો? કશા સાથે નહીં. એટલે સત્યમ શબ્દ કેવળ અને કેવળ બ્રહ્મનો જ નિર્દેશ કરે છે. એનો પોતાનો કોઈ બીજો અર્થ છે જ નહીં. જેવો પેલો ભૂરું શબ્દનો પોતાનો અર્થ હતો અને માટે તમે બીજા બધા શબ્દો સાથે એને બીજા બધા પદાર્થો સાથે કનેક્ટ કરી શકતા હતા, એવું અહીંયા કશું છે. અને માટે સત્યમ વગેરે શબ્દો જે છે એ લક્ષણ છે, વ્યાખ્યા આપણે કહીએ ને. અને એ લક્ષ્યથી અભિન્ન છે. લક્ષ્ય જે બ્રહ્મ જે છે એનાથી અભિન્ન છે. એટલે સત્યમ વગેરે શબ્દનો અર્થ કેવળ અને કેવળ બ્રહ્મ થાય છે એમ. એટલે વિશેષ્યાર્થા હિ તે વિશેષણમેવ અર્થમ યેષામ તે. એટલે આ બધા કેવળ વિશેષ્ય જે છે આપણે
તમે ઘડીકમાં લક્ષ્ય કહો છો, સ્વામી ઘડીકમાં વિશેષ્ય કહો છો. ભાઈ હવે ભાષાની દ્રષ્ટિએ વિશેષ્ય મેં તમને ગઈ વખતે સમજાવ્યું જ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ વિશેષણ ભાષાની દ્રષ્ટિએ અને બ્રહ્મ વિશેષ્ય, પરંતુ ખરેખર વિશેષણ વિશેષ્યનો સંબંધ અહીંયા નથી, કારણ કે વિશેષણોમાં તો પોતાનો વિશેષણ શબ્દનો પોતાનો અર્થ હોય છે. નીલમ મહત સુગંધીમાં પોતપોતાનો અર્થ હતો, એવું અહીંયા કશું છે નહીં. માટે કેવળ અને કેવળ એ તો બ્રહ્મનો જ નિર્દેશ કરનારા છે. માટે ખરેખર તો વેદાંતની દ્રષ્ટિએ વિશેષણો નથી, ભાષાની દ્રષ્ટિએ ભલે કહો. એટલે વિશેષણ એવ અર્થમ એ શાંતે, એટલે આ બધા કેવળ આ વિશેષ્ય બ્રહ્મ જે છે એને જ પ્રગટ કરનારા છે. અને માટે પ્રત્યેક શબ્દનો અર્થ જ બ્રહ્મ છે. હવે સમજ્યા તમે? નીલમ શબ્દનો અર્થ, ભૂરું શબ્દનો અર્થ કેવળ તમે પેલું કમળ કે પેલું જે આપણું પોઈણું ન કરી શકો. ભૂરું શબ્દનો અર્થ જીન્સ પણ થાય. ભૂરું શબ્દનો અર્થ અર્થાત એની સાથે જાય. ભૂરું જીન્સ, ભૂરું આકાશ, ભૂરી દીવા. એવું આ સત્યમ શબ્દ કશા સાથે જોડાઈ નહીં શકે. સત્યમનો અર્થ કેવળ બ્રહ્મ, અને જ્ઞાનમનો અર્થ કેવળ બ્રહ્મ, અને અનંતમનો અર્થ કેવળ બ્રહ્મ. અને માટે એ રીતે ખરા અર્થમાં એ બધા વિશેષણો નથી. અતઃ તેથી એકૈક વિશેષણ શબ્દ પરસ્પરમ નિરપેક્ષ. અને માટે આ બધા જ ભાષાની દ્રષ્ટિએ ભલે બધા વિશેષણો કહીએ, પરંતુ આ સત્યમ વગેરે એ પરસ્પરમ નિરપેક્ષ, એ એકબીજા પર આધારિત નથી. કારણ કે પોતાનો કોઈ અર્થ જ નથી. પોતાનો કોઈ અર્થ હોય તો કશા બીજા વિશેષણો સાથે સંબંધિત કરી શકીએ. એટલે આ પરસ્પર નિરપેક્ષ છે, એટલે એ લોકોનો અંદર અંદર કોઈ સંબંધ નથી. એ લોકોને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. બ્રહ્મ શબ્દેન સંબધ્યતે, એક માત્ર બ્રહ્મ શબ્દ સાથે જ એ સીધે સીધા જોડાય છે. એટલે સત્યમનો અર્થ કેવળ અને કેવળ બ્રહ્મ થાય. ભૂરું શબ્દનો અર્થ કેવળ પોયણું એવો ન થાય. મોટું શબ્દનો અર્થ કેવળ પોયણું એવો ન થાય. મોટું શરીરે હોય શકે. સમજી ગયા? એટલે આ રીતે નીલમ મહત સુગંધી અને સત્યમ જ્ઞાનમ અનંતમ, આમાં બહુ મોટો ભેદ રહેલો છે. ભાષાની દ્રષ્ટિએ વિશેષણ વિશેષ્ય ભલે કહો, પરંતુ ખરેખર અહીં તો લક્ષણ છે. કારણ કે બ્રહ્મને છોડીને ક્યાંય આ સત્ય શબ્દ પોતાનો અર્થ પ્રગટ નહીં કરી શકે. અને માટે એટલે અહીંયા ખરા અર્થમાં ભાષાકાર કહે છે વિશેષણ વિશેષ સંબંધ રહેલો નથી. એના કારણે એ લોકો એકબીજા પર આધારિત નથી. જ્યારે નીલમ ઉત્પલમ, મહત ઉત્પલમ, સુગંધી ઉત્પલમ જે છે એમાં વિશેષણ વિશેષ સંબંધ હતો. આ ત્રણે ત્રણ જે શબ્દો જે છે એ બધા આ લીલી સાથે આ વિશેષણના રૂપમાં જોડાયેલા છે. એટલે નીલમ જે છે એ પેલા મહતને પણ ઇન્વાઇટ કરે, મહતને આમંત્રિત આપી શકે, અને મહત છે એ સુગંધીને બોલાવી શકે. એટલે મોટું કહો એને પણ તમે મોટું એટલે શું તો કે આ ભૂરું અને સાથે સાથે સુગંધી એવું ઉત્પન્ન, એટલે એકબીજાને ઇન્વાઇટ કરે પોતપોતાના અર્થ હોવાને કારણે. જ્યારે અહીંયા સત્યમ વગેરે શબ્દો છે તો કેવળ અને કેવળ બ્રહ્મથી જ જોડાય છે. એ પરસ્પર જોડાતા નથી. સત્યમને જ્ઞાનમ સાથે સંબંધ નથી. અને માટે આ રીતે આ જે આ બધા શબ્દો કેટલાક આચાર્યો જે છે વાસ્તવની અંદર આ નિત્યમ, કૂટસ્થમ અને આ નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત આવા બધા શબ્દો જે છે એને વિશેષણો કહે છે કે આ બ્રહ્મના બધા એટ્રીબ્યુટ્સ, બ્રહ્મના ગુણો છે એમ કહે છે. પણ ખરેખર આ કોઈ ગુણો નથી. વાસ્તવમાં એ નિત્યમ શબ્દ જે છે કેવળ બ્રહ્મ સાથે જ બ્રહ્મને જ પ્રગટ કરે છે. કૂટસ્થ પણ બ્રહ્મને પ્રગટ કરે છે, બુદ્ધમ પણ બ્રહ્મને પ્રગટ કરે છે, મુક્તમ પણ બ્રહ્મને પ્રગટ કરે છે. અને માટે એ બધા ખરેખર કોઈ એના ગુણો નથી, બ્રહ્મના ગુણો નથી આ બધા. જેવી રીતે આ નીલમ, મહત, સુગંધી બધા ગુણો છે ઉત્પલના, પોયણાના, એવા કોઈ ગુણો નથી. તો તમે આ ત્રણ શબ્દો જ કેમ વાપરો છો બ્રહ્મને પ્રગટ કરવા માટે? સત્યમ, જ્ઞાનમ, અનંતમ. એટલે તમે બીજા વધારે શબ્દો હોવા જોઈએ. આપણે વધારે શબ્દો વાપરી શકીએ. અરે એક શબ્દ ચાલે, અને ત્રણે ચાલે, અને આઠે ચાલે, અને બધા ગમે એટલા શબ્દો આમાં વાપરી શકાય. એ બધા દ્વારા છેવટે તો આ વસ્તુ જે બ્રહ્મ છે એને જ સમજવાની છે. અને આ ત્રણ શબ્દો જે વાપરે છે સત્યમ, જ્ઞાનમ, અનંતમ, એ તો બ્રહ્મ સંબંધી, આપણા મનની અંદર આત્મા સંબંધી જે ગૂંચવાડો છે, જે અધ્યાસ છે, જે ભૂલ છે, એની નિવૃત્તિ માટે છે. પ્રત્યેક શબ્દ
બ્રહ્મ વિષયક કશાક ભ્રમની નિવૃત્તિ કરે છે. બસ આ બહુ જ મહત્વનું છે, એને અંડરલાઈન કરી રાખો. ધીસ 3 words correct mistakes committed from different standpoints. જુદા જુદા દૃષ્ટિબિંદુથી આ બ્રહ્મ વિષયક કે આત્મા વિષયક જે આપણે મનમાં ભ્રમ રહેલો છે, પ્રત્યેક શબ્દ એક ભ્રમની નિવૃત્તિ કરે છે. આને માટે there is a method of this. આને આ સંપ્રદાય કહેવાય. આ સંપ્રદાયના અંતર્ગત આ મેથડ ઓફ ટીચિંગ જે છે એ બહુ જ મહત્વની છે. આને માટે 8 શબ્દો પણ વાપરી શકીએ અને 50 શબ્દો વાપરી શકીએ, અને એક શબ્દથી પણ કામ ચાલે. એ એક શબ્દ એક દૃષ્ટિબિંદુથી આત્મા વિશેની, બ્રહ્મ વિશેની જે ગેરસમજ છે એને દૂર કરે છે. પણ ગેરસમજ કેમ હોય છે? અજ્ઞાનને કારણે બધું આવે. અજ્ઞાન હોય, આત્મ વિષયક અજ્ઞાન હોય તો એ અજ્ઞાનને કારણે એક ભૂલ ન થાય, અનેક ભૂલ થાય. જેમ કે રજ્જુનું અજ્ઞાન હોય તો બધા વ્યક્તિઓને સર્પ ના કહે, કોઈક એને ભૂછિદ્ર કહે, કોઈક એને જળની ધારા કહે, મતલબ કે જળનું પ્રવાહ વગેરે કહે, કોઈ વળી એને ત્રીજી કોઈ કેબલ કહે, સમથિંગ કંઈક ને કંઈક કહે. એટલે એકવાર અજ્ઞાન કોઈ વસ્તુનું હોય પછી એના વિશેની જે ગેરસમજ છે અનેક પ્રકારની હોઈ શકે. અને માટે બ્રહ્મનું અજ્ઞાન કે આત્મ વિષયક અજ્ઞાન છે, અને એને કારણે અનેક પ્રકારની એરર, અનેક પ્રકારે એના ઉપર અધ્યારોપ થતો હોય છે. એ પ્રત્યેક અધ્યારોપની નિવૃત્તિ માટે જુદા જુદા શબ્દો વપરાય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ નિત્યમ કૂટસ્થમ એકમ મુક્તમ બુદ્ધમ, અનેક શબ્દો વપરાય. આવા કેટલા બધા શબ્દો આપણે બીજા અધ્યાય, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આત્મા વિશે ભગવાને કેટલા બધા શબ્દો વાપર્યા, પુરાણમ વગેરે વગેરે, અપ્રમેયમ. એટલે પ્રત્યેક શબ્દ જે છે એ જુદા જુદા વિષયના ભ્રમની નિવૃત્તિ કરે છે. અરે જુદા જુદા ભ્રમની, આત્મા વિશેના જુદા જુદા ભ્રમની નિવૃત્તિ કરે છે. અને માટે વાસ્તવની અંદર પ્રત્યેક શબ્દ જે છે બહુ મહત્વનો છે. અને પ્રત્યેક શબ્દ આ રીતે નિષેધ પ્રક્રિયા કહેવાય. નિષેધ પ્રક્રિયા નેતિ દ્વારા, એટલે આત્મા આવો છે, આત્મા અનિત્ય છે, હું તો જન્મ મરણ વાળો છું, ના નિત્યમ. એટલે આવી ગયો નવો શબ્દ નિત્યમ. કેમ નિત્યમ? કારણ કે આપણે આત્માને અનિત્ય માનીએ છીએ, અને માટે કહેવું પડે નિત્યમ. આત્માને ચલાયમાન માનીએ છીએ એટલે કહેવું પડ્યું કૂટસ્થ. આત્માને અલ્પ માનીએ છીએ માટે કહેવું પડ્યું સર્વવ્યાપી. આવી રીતે અનેક શબ્દો. આત્માને જળ માનીએ દાખલા તરીકે તો કહેવું પડે બુદ્ધમ, કેવળ ચેતન સ્વરૂપ છે. કેવળ ચૈતન્ય સ્વરૂપ કહેવાથી આપોઆપ જ એક ભ્રમની નિવૃત્તિ થઈ ગઈ. શું? આત્મા શરીર નથી. દેટ્સ ઓલ. કેમ? કારણ કે શરીર પંચમહાભૂતોનું છે, જળ છે. શરીરને તમે આત્મા કહો છો, એ ભૂલ છે. તો હવે એની નિવૃત્તિ માટે શું કહેવું પડે? કહેવું પડે કે ભાઈ આત્મા તો કેવળ ચિત્ત સ્વરૂપ છે, અને માટે અથવા બુદ્ધમ, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમ કહેવા દ્વારા તમે આ જળ વસ્તુ જે છે એનો એમાંથી બાદ કરો. એવી રીતે આ સત્યમ વગેરે શબ્દો છે આ બ્રહ્મની સાચા અર્થમાં વ્યાખ્યા જ કરી રહેલા છે, લક્ષણ છે. કારણ કે આ સત્યમ વગેરે બીજે કોઈ જગ્યાએ ઠરીઠામ થવાના નથી. એટલે પણ એવું ના બોલો. સત્યમ શબ્દ અમે તો આ ઉપનિષદમાં આવ્યા પહેલાં અમે તો સત્ય શબ્દ જાણતા હતા, અને સત્ય શબ્દનો અર્થ અમને ખબર છે. તમે આવું કેવી રીતે કહી શકો કે સત્ય શબ્દનો અર્થ કેવળ અને કેવળ બ્રહ્મ થાય છે? માટે સત્ય શબ્દ એનું લક્ષણ છે એવું કેવી રીતે કહેવાય? લક્ષણને છોડીને બીજા કશાને સાથે ન જઈ શકે. ભૂરું વગેરે જઈ શકે છે, ભૂરું દિવાલ સાથે જાય ને, ભૂરું આકાશ સાથે જાય ને, બધું જાય. અને એમ કરીને તમે એવું બધું પહેલાં તમને કહી ચૂક્યા છો કે ભૂરું શબ્દ જે છે એ બીજી બધી વસ્તુઓને પણ પ્રગટ કરે. એવી રીતે આ સત્ય શબ્દ છે કેવળ બ્રહ્મને જ પ્રગટ કરે, બીજા કશાને ન કરે. માટે સત્યમ વગેરે ખરેખર વિશેષણો નથી. એવું બધું તમે અમને કહી ચૂક્યા છે. પણ અમે તો સત્ય શબ્દ તમારું આ 33 ઉપનિષદ ભણવાનું શરૂ કર્યું પહેલાં અમને તો ખબર છે. અને અમે તો ક્યારેય આત્મા માટે શબ્દ વાપર્યો નથી સત્યમ શબ્દ. બીજા બધા શબ્દ સંદર્ભમાં જ વપરાય છે. તો તમે આવું કેવી રીતે કહી શકો સત્ય શબ્દ કેવળ બ્રહ્મને જ પ્રગટ કરે છે? ભાઈ સત્યમનો અર્થ તો તમે શું કરશો એ વેદાંતિ બોલો. એટલે આપણે કહીએ કે સત્ય શબ્દનો અર્થ એ થાય કે જે અસ્તિત્વ ધરાવે છે સત્ય. ઓહ, તો પછી આ દુનિયામાં તમે અસ્તિત્વ ધરાવો છો કે નહીં? તમારું શરીર અસ્તિત્વ ધરાવે છે કે નહીં? હા, ધરાવે છે. મારું શરીર અસ્તિત્વ ધરાવે છે? ધરાવે છે. આ ઘડો પડે છે, ધરાવે છે અસ્તિત્વ બધું. તો આ જગતની બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે, તો બધું સત્ય બની ગયું. તો સત્ય શબ્દ તો કોઈ પણ વસ્તુને પ્રગટ કરી શકે છે.
જે અસ્તિત્વ ધરાવે સત્ય, તો આ તો આખા જગતમાં બધી કરોડો વસ્તુઓ છે, બધી વસ્તુઓને સત્ય કેમ નથી કહેતા તમે? અને આ બધા દેવતાઓને આ બધા તો, અને તમને એમ હોય કે આ તો બધું ક્ષણભંગુર છે અને અત્યારે છે ને કાલે નથી, તો આ બધા દેવતાઓ ને સ્વર્ગ ને તમારો બ્રહ્મલોક ને તો બધું તમે કહો છો કે અબજો વર્ષનું સુધીનું અસ્તિત્વ ધરાવે છે, તો એને તો સાચા અર્થમાં સત્ય કહેવું જોઈએ તમારે. તો માટે તમારે સત્ય શબ્દ કેવળ બ્રહ્મ સાથે જ જાય ને બ્રહ્મને જ પ્રગટ કરે ને આવું બધું ના કહો. આ પંચમહાભૂતો છે, દાખલા તરીકે આ આકાશ, તમે તો કહો છો કે પંચમહાભૂતોનો નાશ થતો નથી, આકાશનો કદી નાશ નથી દેખાતો. આ વાયુ વગેરે છે કોઈ અત્યારે અહીં ના હોય તો બીજી જગ્યાએ, જળ છે અત્યારે અહીંથી એનું બાષ્પીભવન થઈ જાય તો બીજી કોઈ જગ્યાએ બીજા રૂપમાં, તો એનો અર્થ કે પંચમહાભૂતોને નાશ થતો નથી, પંચમહાભૂતો સતત અસ્તિત્વ ધરાવે છે. તો પંચમહાભૂતોને સત્ય કેમ નથી કહેતા તમે? બ્રહ્મને જ કેમ સત્ય કહે કરો છો? સમજ્યા? આ બધા પ્રશ્નો બહુ વિકટ પ્રશ્નો છે. એટલે એલિમેન્ટ્સ, મહાભૂતો પણ બધા પાંચ, અને મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ બધા, જે બધું અસ્તિત્વ જ ધરાવે છે. અને માટે વાસ્તવની અંદર આ બધાને તમે સત્ય કહેવું જોઈએ. તો એનો અર્થ કે અનેક સત્ય હોવા જોઈએ. ના ના ભાઈ, અમે તો કહીએ છીએ કે સત્ય એક જ છે અને એ છે આ બ્રહ્મ, અને આ બાકીનું બધું જે છે એ સત્યમ બ્રહ્મથી બધું અભિન્ન છે. માટે આ તમે બધું જે ગણાયું ભૂત, મહાભૂતો અને મહાભૂતોમાંથી બધું ઉત્પન્ન થયેલું જગત, ભૌતિક જગત, એ બધું આ સત્યમ બ્રહ્મથી અભિન્ન છે. એ બધું સત્ય નથી વાસ્તવ. નથિંગ એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સત્યમ બ્રહ્મ. એટલે જ્યારે તમે કહો કે ઘડો છે ત્યારે એમાં રહેલો જે છેપણું છે ને એ આ બ્રહ્મ છે. સમજી ગયા? ઘડો છે જ્યારે એમ કહો છો ને ત્યારે વાસ્તવમાં એ ઘડો અને છે બંને જોડાયેલા છે એવું લાગે છે. એમાં પેલો ઘડો એ નામરૂપ જે છે એ આ છે જે છે એ છે વાસ્તવમાં બ્રહ્મ છે, એનાથી અભિન્ન છે, અને માટે આ બંને જોડે જાય છે. તમને એમ કે ઘડો છે એટલે ખરેખર અસ્તિત્વ ઘડા સાથે જોડાયેલું છે. અરે અસ્તિત્વ સ્વતંત્ર વસ્તુ છે અને એ અસ્તિત્વને જ બ્રહ્મ કહેવામાં આવે છે, અને આ ઘડો નામરૂપ એનાથી અભિન્ન છે. એ જે છે એ જે દરેકમાં જે છેપણું છે એ જ બ્રહ્મ છે, અને માટે એને જ એ જ સત્ય છે, એ જ બ્રહ્મ વસ્તુ છે. અને એ રીતે હું છું એમાં પણ આ છું છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. અને આ રીતે સત્યમ પણ બ્રહ્મ છે, જ્ઞાનમ પણ બ્રહ્મ છે, અનંતમ પણ બ્રહ્મ છે. અને માટે આ રીતે સત્ય શબ્દનો અર્થ જે છે એ વાસ્તવમાં આપણે બરાબર સમજવો જોઈએ. અને માટે ભાષ્યકાર હવે સત્યમ જ્ઞાનમ અનંતમમાંથી સત્ય શબ્દ સમજાવવાની હવે શરૂઆત કરે છે. સત્યમિતિ યદ્રૂપેણ યન્નિશ્ચિતમ તત્તદ્રૂપમ ન વ્યભિચરતિ તત્સત્યમ. યદ્રૂપેણ યન્નિશ્ચિતમ તત્તદ્રૂપમ વ્યભિચરતિ તદ અનુતમ ઇતિ ઉચ્યતે. યદ્રૂપેણ યદ્રૂપેણ મીન્સ યદ સ્વરૂપેણ યદ વસ્તુ નિશ્ચિતમ તત્ વસ્તુ તદ્રૂપમ તત્સ્વરૂપમ ન વ્યભિચરતિ તત્ સત્યમ. જો કે સુંદર વ્યાખ્યા કરી. ધારો કે એક પદાર્થ છે, યદ સ્વરૂપેણ નિશ્ચિતમ. તમે એ પદાર્થ છે એ પદાર્થ કે આ માસ્ક છે, આ માસ્કનું તમે સ્વરૂપ નિશ્ચિત કર્યું અને કે આ વસ્તુ આ છે અને આ રૂપમાં છે, મતલબ, અને ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ અને ધીસ ઇઝ ધ ફોર્મ, અથવા આ એનો કન્ટેન્ટ છે, આ એનો સાર છે, આ રૂપમાં છે. એ વસ્તુ તત્ વસ્તુ એટલે એ વસ્તુ તદ્રૂપમ ન વ્યભિચરતિ ન ત્યજતી. એ વસ્તુ એ રૂપ છોડે નહીં પછી, તો આપણે કહીએ કે એ એનું સત્ય છે. અને એ રીતે અબાધિતમ સત્યમ એટલે જેનો કદી બાદ ન થઈ શકે એ સત્ય છે. આ જગતની અંદર એક પદાર્થ અમને બતાવો. ચાલો, તમે કહો છો ને હજારો સત્ય છે કારણ કે બધા અસ્તિત્વ ધરાવે છે, બતાવો. આ માસ્કનું આ સ્વરૂપ છે, અત્યારે આ રૂપમાં છે, બરાબર. માસ્ક આ જ રૂપમાં 2 વર્ષ પછી રહેવાનું છે, 5 અબજ વર્ષ પછી રહેવાનું છે, મને કહો જરા. એટલે બતાવે છે કે કોઈ પણ રૂપ જે છે જગતની અંદર રહેલા બધા જ નામ રૂપોમાં, આ બધા જે રૂપ છે જુદા જુદા, એ તો બધા સતત વ્યભિચાર પામે છે. અને જે વસ્તુ વ્યભિચાર પામી એને સત્ય કેવી રીતે કહેવાય? જેમાં કદી વ્યભિચાર ન થાય એને સત્ય કહીએ. તમે યાદ કરો ને, તમારી સત્યની જે વ્યાખ્યા છે જૂની, તમે અહીંયા તૈત્તરીય ઉપનિષદ ભણવા આવ્યા એ પહેલાં તમારી સત્ય શબ્દની વ્યાખ્યા સમજો.
તમે સત્ય શબ્દ આ તમારી વાણી માટે વાપરતા હતા. એ સત્ય શબ્દમાં એ અર્થ શું કરતા હતા? જેની વાણી આજે છે એવી ને એવી કાલે રે, એવી ને એવી પરમ દિવસે રે, એવી ને એવી પછી રે, એને તમે સત્ય કહો કે ના કહો? જે આજે બોલે એના કરતાં કાલે જુદું બોલે, પરમ દિવસે એનાથી જુદું બોલે, તો આપણે કહીએ આ તો અસત્ય છે. માટે સત્ય શબ્દનો અર્થ તો આટલો જ છે કે જેમાં ક્યારેય વ્યભિચાર ન થાય, જે ક્યારેય ન બદલાય, જેનો ક્યારેય બાદ ન થાય, એ સત્ય છે. તો તમે અમને આ જગત છે, જગત બરાબર અનેક રૂપ, અને એના આપણે બધા મનુષ્યોએ એના જુદા જુદા નામ આપ્યા આપણા વ્યવહાર માટે. એ બધા રૂપને માંથી એક રૂપ એવું બતાવો કે જે કદી બદલાય જ નહીં. એક રૂપ બતાવો ખાલી, તો અમે એને કહીશું કે બ્રહ્મની વાત જવા દો, એ પેલાને તમે સત્ય કહી દો. એકે રૂપ એવું નથી, એકે રૂપ એવું નથી જે બદલાતું ના હોય. બધું સતત પરિવર્તન પામી રહ્યું છે. પ્રત્યેક જગતના બધા જ પદાર્થો જે છે એ પોતાનું આ જે અત્યારે જે રૂપ છે એ છોડીને બદલાય છે અને એ મતલબ જુદું રૂપ ધારણ કરે છે. બધા જ પદાર્થો, કારણ કે કાળની અંદર મર્યાદિત છે અને કાળ પોતે પણ વાસ્તવની અંદર આ રીતે સતત બદલાતો રહે છે. અને માટે દેશકાળ સહિત સમગ્ર જગત જે છે એ તો વાસ્તવમાં એને ક્યારેય સત્ય કહી શકાય નહીં, કારણ કે સતત બદલાય છે જે રૂપ એનું, અને માટે એને સત્ય ન કહી શકાય. અને આ રીતે પ્રત્યેક પદાર્થ સતત એટલે સતત, પ્રત્યેક ક્ષણે, અત્યારે ભલે મને ન લાગે, પણ દાખલા તરીકે એક પદાર્થ લો તમે, જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ, માટે હું અત્યારે એને ઓ કહું છું, ઓ. અને એ પદાર્થ આ ક્ષણે, ટી એટલે ટાઈમ, આ પદાર્થ આ ક્ષણે આવો છે, એને આપણે ઓટી કહેવાય, ઓબ્જેક્ટ એટ એ ગિવન ટાઈમ. પરંતુ પછીની જ ક્ષણે બદલાઈ ગયેલો હોય છે, અને માટે ઓટી તો ગયો, હવે આવ્યો છે એ OT1 આવ્યો. નવી ક્ષણે એ પદાર્થમાં પરિવર્તન આવી જ ગયેલું છે. ભલે તમે નોટિસ ના કરો એ જુદી વસ્તુ છે, પરંતુ એ પદાર્થ OT ઇઝ ગોન ફોર ગુડ. અને હવે એ OT તો તમે મળી શકવાના નથી, એ તો ગયો. અને નવી ક્ષણે નવો પદાર્થ જ રહેલો છે. અને આ રીતે બધા જગતના પદાર્થો કાળ સહિત બધું બદલાતું જ રહે છે. ખાલી ચમત્કાર એ છે કે આપણે સમહાવ આપણામાં પ્રત્યભિજ્ઞા રહે છે. આપણે એ પદાર્થ બદલાઈ ગયેલો હોવા છતાં એને ઓળખી કાઢીએ છીએ. એ એક મહાન ચમત્કાર છે. દાખલા તરીકે હું આજે એક વ્યક્તિને જોઉં, આવતીકાલે એ વ્યક્તિને જોઉં, અને છતાં હું ઓળખી કાઢું છું. હવે એ એક દિવસની અંદર બદલાઈ ગયો, પ્રત્યેક ક્ષણે બદલાતો હોય તો 24 કલાકમાં તો ઘણો બદલાઈ ગયો, પણ છતાં આપણે ઓળખી કાઢી શકીએ છીએ, ઇવન ધો ઇટ ઇઝ નોટ ધ સેમ પર્સન. અને માટે એ બતાવે છે કે આ એક બહુ મહાન ચમત્કાર છે, આપણે બધાને ઓળખી શકીએ છીએ. કારણ કે વસ્તુ બદલાઈ જાય તો ન ઓળખાય. તો પણ કેવી રીતે ઓળખી ગયા એ અમને કહો. વસ્તુમાં બદલાવ આવતો હોય તો ઓળખાણ કેવી રીતે પડે? બદલાઈ ગયા પછી ઓળખાય જ નહીં. ના ભાઈ, એવું છે કે પ્રત્યેક ક્ષણે થતો જે આ પરિવર્તન થાય છે એ પરિવર્તન અત્યંત અલ્પ હોય છે, ફ્રેક્શનલ કહેવાય. અત્યંત અલ્પ પરિવર્તન થાય છે. અને માટે આપણે બીજે દિવસે એ વ્યક્તિને જોઈએ તો આપણને એવો ને એવો દેખાય છે. પ્રત્યેક ક્ષણે પરિવર્તન થઈ રહેલું છે, બદલાઈ રહેલું છે, પરંતુ આપણને એવો ને એવો દેખાય છે. પણ પછી તમે 5 વર્ષે આવો, સ્વામીજી તમે ગયા વર્ષે આવ્યા એના કરતાં હવે અમને જુદા દેખાવ છે. એક જણે મને કહ્યું 1 વર્ષની અંદર તમારી તબિયત સારી થઈ છે પહેલાં કરતાં, કોઈ કશું ને કશું, એટલે કંઈક તમે સ્વામીજીમાં નોટ કરો. એટલે હું તો ઠીક છે આ વર્ષે આવે, દાખલાથી સમજો 5 વર્ષે આવે તો તમે કહો સ્વામીજી તમે ઘણા બદલાઈ ગયા, એમ કહો. તમે 10 વર્ષે આવો તો બદલાઈ ગયા, તો તમે ચમત્કાર કેમ કહો છો? અલા ભાઈ, 10 વર્ષે આવું ને મારું શરીર ખાસું બદલાઈ ગયેલું હોય તોય તમને ઓળખી જાઓ છો કે નહીં? સમજો કે એક વ્યક્તિ તમારા સ્કૂલમાં ભણતું અને પછી તમે યુવાનીમાં પણ તમે મળ્યા, એના લગ્ન થઈ ગયા, તમારા લગ્ન થઈ ગયા, અને તમે ક્યાંક મળી ગયા, ઓળખી કાઢ્યો. ચાલો 15 વર્ષે મળ્યા તો ઓળખી ગયો. પણ સમજો કે તમે 80 વર્ષના થયા અને એ ભાઈ 80 વર્ષના થયા. હું તમને ખાતરી આપું છું કે ભલે ખાસું બધું બદલાઈ ગયેલું હોય, 80 વર્ષે તો ઘણું બદલાઈ ગયેલું હોય યુવાની કરતાં,
આખું નાખું એનો ચહેરો જ બધો બદલાઈ ગયેલો હોય, બધા દાંત પડી ગયા હોય, વાળ જતા રહ્યા હોય, કરચલી હોય ચારે બાજુ, ને કેવું કેવું બધું બહુ બદલાઈ ગયેલું હોય બધું, છતાંય તમે ઓળખી જાઓ છો. માટે હું એને ચમત્કાર કહું છું કે આનું નામ પ્રત્યભિજ્ઞા. પ્રત્યભિજ્ઞા એટલે આ એ જ છે. પ્રત્યભિજ્ઞા એટલે પ્રત્યક્ષ વત્તા સ્મૃતિ, એને પ્રત્યભિજ્ઞા કહેવાય. એટલે પ્રત્યક્ષ એટલે તમારી સામે 80 વર્ષની વ્યક્તિ, અને સ્મૃતિ હા કે પેલો યુવાન માણસ જે મારી સાથે કોલેજમાં હતો પછી મને મળેલો લગ્ન પછી પણ એ વ્યક્તિ, એટલે એ સ્મૃતિ છે તમારી. એટલે વાસ્તવની અંદર તમે એવી ગજબ ઓળખી કાઢો છો, બધા રૂપરંગ બદલાઈ ગયેલું છે, છતાંય વાસ્તવમાં આ એ જ વ્યક્તિ છે, આ એ જ દેવદત્ત છે એવું તમે ઓળખી કાઢો છો. માટે આ મહાન ચમત્કાર છે. પણ આ વસ્તુ તમે જોઈ શકો છો કે 80 વર્ષે જો પૂરેપૂરું પરિવર્તન આવી ગયું હોય તો એ કંઈ એવું નથી કે 79 વર્ષ સુધી, 79 વર્ષ અને 11 મહિના અને 29 દિવસ કે 30 દિવસ ત્યાં સુધી બિલકુલ પહેલાં જેવો હતો, અને જેવા 12 વાગ્યા રાતના અને એનામાં પરિવર્તન આવી ગયું, બિલકુલ આખો બદલાઈ ગયો. આવું નથી. પ્રત્યેક ક્ષણે વસ્તુ સતત બદલાઈ રહેલી છે, પરંતુ આપણે નોટ લઈ શકીએ, આપણે એની નોંધ લઈ શકીએ એટલું બદલાયેલું નથી હોતું. આ મોડર્ન સાયન્સ આ બધી વસ્તુઓને બહુ સારી રીતે જાણે છે, અને એ લોકો કહે છે કે આ થિંગ્સ બધું સમગ્ર જગત છે એ સતત આ રીતે પરિવર્તન પામી રહ્યું છે, ચેન્જિંગ ઓલ ધ ટાઈમ, કોન્સ્ટન્ટલી ઇન ફ્લક્સ, સતત બદલાઈ રહ્યું છે. ઇવન આપણે અત્યારે જે ગ્રહ પર બેઠા છીએ, પૃથ્વી ગ્રહ વગેરે પર, એ પણ એક મોટી રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ જ છે. જેમ તમે રિવોલ્વિંગ રેસ્ટોરન્ટમાં બેઠા હો તો તમે જો બહાર નજર ન કરો તો તમને એમ થાય કે તમે તો સ્થિર જ બેઠા છો. તમે તમારા જે ટેબલ જે છે એ ટેબલ પર જ ધ્યાન આપો ને તો તમને થાય કે તમે તો સ્થિર જ બેઠા છો. પણ જેવી તમારી નજર આમ બહાર જાય ત્યારે ખબર પડે કે હો આપણે ફરી રહ્યા છીએ ગોળ ગોળ. અને પછી 15-20 મિનિટ પછી તમારા મિત્ર સાથે વાતો કરતાં કરતાં વળી 15-20 મિનિટ પછી ફરી પાછું બહાર જોયું તમે, હો તો પહેલાં પેલી જગ્યા જે હતી, પહેલાં જે દેખાતી હતી સામે એક બિલ્ડિંગ, એ બિલ્ડિંગ તો ક્યાંય જતું રહ્યું પાછળ, હવે બીજું કશુંક દેખાય છે. એટલે વાસ્તવની અને એ અંદર સતત આ બધું જગત, સમગ્ર જગત પણ આવું ડાઇનિંગ ટેબલ આવી રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ જેવું છે, અને આપણે સતત બદલાઈ રહ્યું છે. અને આપણે જે બહાર નજર કરીએ છીએ ત્યાં રિવોલ્વિંગ રેસ્ટોરન્ટમાં, એવી રીતે અહીંયા પણ તમે આકાશ તરફ નજર કરો ને તો તમને ખબર પડે કે આજે જે પ્રકારના તારાઓની અરેન્જમેન્ટ છે એ પછી કલાક પછી જુદી હોય છે, કલાક પછી જુદી હોય છે, કલાક પછી જુદી હોય છે. એટલે એ પરથી ખ્યાલ આવે છે કે આપણે જે આ પૃથ્વી જે છે એ પેલા રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ જેવી છે. અને આ રીતે સતત બધું બદલાય છે. હોલ સેટઅપ ઇઝ ઇન મોશન. અને માટે કોઈ વસ્તુ પરિવર્તનશીલ નથી એવું નથી, બધું જ પરિવર્તનશીલ છે. પૃથ્વી પરિવર્તનશીલ છે, એમાં રહેલા પદાર્થો પરિવર્તનશીલ છે, અને માટે છતાંય બધું કોન્સ્ટન્ટ લાગે છે, છતાંય કશું બદલાયા વગરનું લાગે છે, છતાંય કશું ગતિ વગરનું લાગે છે. અત્યારે દાખલા તરીકે તમે ને હું બધા સતત આમ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટમાં ફરી રહ્યા છીએ. ખ્યાલ આવે તમને? હું ચાલુ આ રેસ્ટોરન્ટની અંદર તમને પ્રવચન આપી રહ્યો છું, પરંતુ છતાંય બધું કેવું પરિવર્તન વગરનું લાગે છે. એને નામ વંડર, આનું નામ ચમત્કાર છે, આનું નામ માયા છે. અને એને કારણે જ આપણે બધા સાથે વ્યવહાર કરી શકીએ છીએ, બધા સાથે સંબંધ બાંધી શકીએ છીએ. યુ કેન રિલેટ પ્રોપરલી વિથ યોર મધર, ફાધર, સન, ડોટર, વાઇફ, બધા સાથે. તમે દાખલા તરીકે તમારા મનની અંદર બેસી જાય કે જે વ્યક્તિ સાથે મેં લગ્ન કરેલા એ વ્યક્તિ તો હવે રહી જ નથી. એવું કહે છે આ સાયન્ટિસ્ટો કે વ્યક્તિનું શરીર પૂરેપૂરું બદલાઈ જાય છે 7 વર્ષે, 8 વર્ષે કે કોઈ 12 વર્ષે, ખબર નહીં, એવું કંઈક કહે છે. સંપૂર્ણપણે બદલાઈ ગયા, બધા જ કોષો આ તે બધા નવા આવી ગયું હોય, બ્લડ બદલાઈ ગયું હોય, પેલું બદલાઈ ગયું. હવે તો પછી તમે જેની સાથે વાસ્તવમાં ખરેખર સગપણ કરેલી અને એ વ્યક્તિ લગ્ન કાળે નથી હોતી, અને ચાલો લગ્ન તો કરી લીધા, હવે લગ્ન પછી 10 વર્ષે એ વ્યક્તિ રહી જ નથી એવી, અને સ્વભાવમાં પરિવર્તન આવે છે તો જુદું, એ આપણે નથી બોલવું અત્યારે. પરંતુ જે વ્યક્તિ સાથે તમે લગ્ન કર્યા એ વ્યક્તિ રહી જ નથી, તો તમે હવે આ 10 વર્ષ પછી કેવી રીતે એને પત્ની તરીકે એની સાથે સંબંધિત થઈ શકો? પણ તમે થાવ છો. એ બતાવે છે કે આ મહાન માયા છે. જુઓ કે વસ્તુ પેલી પરિવર્તન વગરની લાગે છે. એટલે તમને થાય છે કે જે વ્યક્તિ સાથે મેં લગ્ન કરેલા એ જ વ્યક્તિ અત્યારે આ 10 વર્ષ પછી છે,
એ સમહાવ આ પ્રકારે તમારા અંદર જે ભ્રમ છે એ ચાલુ રહે છે અને એને કારણે તમે બધા સાથે સંબંધિત થઈ શકો છો. જો આ પરિવર્તન જો સતત બહુ ઝડપી થાય તો તમે સંબંધિત થઈ જ ન શકો. જ્યારે વ્યક્તિને જોવા ગયા તમે, એ વ્યક્તિ સમજો કે ત્યાર પછી 12 મહિને લગ્ન કર્યા, એ 12 મહિનામાં જો ખૂબ ઝડપથી પરિવર્તન પામી ગઈ હોય તો તમે હવે લગ્ન જ ન કરો. તમને થાય કે મેં જે વ્યક્તિને પસંદ કરી એ વ્યક્તિ તો આ છે જ નહીં. પરંતુ વાસ્તવની અંદર એટલે તમે આ બોલી જ ન શકો. જો ખૂબ ઝડપી પરિવર્તન થતું હોય ને તો હું તમને પ્રેમ કરું છું એવું બોલી જ ન શકો, કારણ કે હું તમને પ્રેમ કરતો હતો એવું બોલવું પડે તમારે. એટલે પ્રેમ કરું છું એવું ના બોલાય, હું તમને પ્રેમ કરતો હતો, કારણ કે જે રૂપને પ્રેમ કરતા હતા એ રૂપ તો હવે બદલાઈ ગયું છે. પણ ભગવાનની દયા છે ચાલો કે બહુ જ ધીમું પરિવર્તન થાય છે, જેની તમે નોંધ નથી લઈ શકતા. અને માટે વાસ્તવની અંદર ઝડપી પરિવર્તન થાય ને તો હું તમને બોલું ત્યાં સુધી તો વ્યક્તિ બદલાઈ ગયેલી હોય. એનીવે, એટલે આ કેવી સુંદર વસ્તુ છે. વિચારો તમે, આ જગત લોકો કહે છે માયા નામની વસ્તુ નથી ને આમ નથી, એ બુદ્ધુઓ છે. રિયલી સ્પીકિંગ દે આર બુદ્ધુસ. કોઈ પણ વસ્તુ જગતની અંદર ચમત્કારથી અન્ય છે જ નહીં. આ આવડું મોટું આકાશ તમે જુઓ, જે તમને લાગે કે એક પ્રકારનો ડોમ છે ને, ભૂરો ડોમ છે ને, જાણે એક પ્રકારનું છત્ર છે ને, કશું છે નહીં. આવું કશું છે જ નહીં. આ પૃથ્વી સ્થિર માનો છો, પૃથ્વી સ્થિર નથી. પૃથ્વી સપાટ જ દેખાય છે. તમે જ્યાં જાઓ ત્યાં, અહીંથી 2000 કિલોમીટર દૂર જાઓ, 5000 કિલોમીટર દૂર જાઓ, જાણે સપાટ જ લાગે છે. એટલે અને વાસ્તવમાં આવું હોવા છતાં ખરેખર પૃથ્વી સપાટ નથી. પૃથ્વી સ્થિર લાગતી હોવા છતાં ભયંકર સ્પીડે ફરી રહી છે. તમને સ્થિર લાગતા આ બધું આ ચમત્કાર નથી તો શું છે? કહેવાનો આશય પ્રત્યેક જગતની વસ્તુ ચમત્કારથી જ ભરેલી છે. માટે જેમ આપણે પેલી માયાવી વ્યક્તિ હોય, પેલો જાદુગર જે ઉત્પન્ન કરે ને આપણે ચમત્કાર જ કહીએ, કે એક નાનો કાગળ લઈને એને બાળે ને એમાંથી તમને 500 રૂપિયાની નોટો દેખાડે તો આપણે કહીએ કેવો મહાન ચમત્કાર છે. તો આ આના કરતાં મોટો ચમત્કાર છે, મોટો જાદુગર છે કે આ રીતે આ રૂપમાં દેખાઈ રહ્યો છે. એની માયા શક્તિ, એની આ જાદુઈ શક્તિને કારણે એ કેવું કરે છે. એટલે સતત પરિવર્તન પામતું હોવા છતાં આ જગત જે છે અપરિવર્તનશીલ દેખાય છે. અને એ બહુ જ મહાન આશીર્વાદનું કારણ છે. નહીં તો તમે કોઈની સાથે સંબંધિત જ નથી શકો, કારણ કે જેની સાથે સંબંધિત થાઓ એ રૂપ તો હવે જતું રહ્યું છે. એનીવે, એટલે આ બદલાય પણ છે અને છતાંય તમે ભગવાન તમારા માટે બધા સાથે સંબંધિત થઈ શકો, બધાને ઓળખી શકો, એના માટે થોડું ધીમે પરિવર્તન કરે છે. આ જેથી તમે તમારા જીવનમાં લગ્ન કરો, બાળકો હોય, આ હોય, બધી વસ્તુઓ એ નાઇસ સેટઅપ ઇન એ સ્લો મોશન. અને માટે આટલું બધું તમે આ કેમ બોલ્યા? અમારે કારણ કે તમે અમને કહ્યું કે આ જગતમાં બધી વસ્તુઓ સત્ય છે. કારણ કે તમે કહો છો અસ્તિત્વ ધરાવે એ સત્ય, તો પછી તો જગતમાં બધું અસ્તિત્વ ધરાવે છે, માટે બધાને સત્ય કહો. એટલે અમારે તમને આટલું લાંબુ પ્રવચન આપવું પડ્યું કે આ જગતમાં કશું સત્ય નથી. સતત પરિવર્તન પામે છે, સતત બદલાયેલું જગત છે અને માટે એને સત્ય ન કહી શકાય. એક વસ્તુ તમે અમને બતાવો કે જે એવી ને એવી રહેતી હોય, લેશ માત્ર પરિવર્તન ન થતું એવું એક વસ્તુ બતાવો. અરે એટમ બતાવો, તમે ઇલેક્ટ્રોન બતાવો, કશામાં પરિવર્તન, એ કાં તો મૂવમેન્ટની રીતે બધી રીતે સતત પરિવર્તન ચાલી રહ્યું છે. અને માટે આવું સતત પરિવર્તન પામતી વસ્તુને અમે અનૃતમ કહીએ છીએ. ભાષ્યકાર અહીંયા આ સત્ય શબ્દની અને અનૃતમ શબ્દની જનરલ વ્યાખ્યા અહીંયા આપી દીધી. સમગ્ર જગત અનૃત છે અને કારણ કે વાસ્તવની અંદર ટાઈમ બાઉન્ડ છે, સમયમાં મર્યાદિત છે. જે સમયમાં મર્યાદિત હોય સતત પરિવર્તન પામે, સમયમાં મર્યાદિત હોય વસ્તુ પરિવર્તન પામે અને સમય પોતે પણ સતત બદલાય છે. ધ ઓનલી થિંગ દેટ ડઝ નોટ ચેન્જ, એક જ વસ્તુ એવી છે જે સમયની મર્યાદાઓમાં છે નહીં, જે ટાઈમલેસ છે, અને એ છે સત્યમ બ્રહ્મ, જે સમયનું પણ અધિષ્ઠાન છે, સમયનો સાર છે, સમગ્ર જગતનો પણ સાર છે. એવું આ બ્રહ્મ જે છે એ વાસ્તવમાં બદલાયા વગરનું છે, કાળની એના પર અસર કોઈ નથી અને માટે એ સત્યમ બ્રહ્મ. અને આ રીતે સત્ય શબ્દની વ્યાખ્યા કરી રહ્યા છે. હજુ આગળ કહેશે, અતઃ વિકાર અનૃતમ
वाचारम्भणं विकारो नामधेयं मृत्तिका इत्येव सत्यम् एवं सदैव सत्यमिति अवधारणात् अतः सत्यं ब्रह्म इति ब्रह्मविकारात् निवर्तयति। अतः विकारः अनृतं। विकार विकार એટલે કાર્ય કાર્ય જગત જે છે, કાર્ય જે છે, સર્જન જે છે એ કેવું છે? અનૃતમ, અનરિયલ, અનૃત છે. એટલે આપણે અત્યારે આ અનૃત શબ્દ અનૃત જ રાખીએ, અનરિયલ રાખો. હમણાં ભાષ્યકાર જે છે એ સીધા જ હવે છાંદોગ્ય ઉપનિષદમાં જાય છે અને એને માટી, ઘડા વગેરેના દ્રષ્ટાંત દ્વારા સત્ય અને અનૃતને સમજાવે છે. કારણ કે આ વિકાર શબ્દ આવ્યો ને એટલે ભાષ્યકારે આ વિકાર શબ્દ ત્યાં રહેલો છે છાંદોગ્યમાં. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ વગેરે વગેરે. એટલે છાંદોગ્યની અંદર આ વિકાર શબ્દ જે છે એ જે વસ્તુ સત્ય નથી એના માટે વિકાર શબ્દ વપરાયો. વિકાર એટલે કાર્ય, સર્જન વગેરે. ત્યાં ઉદ્દાલક જે છે વાસ્તવમાં પોતાના દીકરો શ્વેતકેતુ છે, જ્યારે ગુરુકુળમાંથી 12 વર્ષ પછી ભણીને આવ્યો ત્યારે એને પૂછ્યું કે તું એવા જ્ઞાન, તારા ગુરુએ તને એવું જ્ઞાન આપ્યું જેને જાણવા માત્રથી બધું જ કંઈ જણાઈ જાય, એવી એક વસ્તુનું જ્ઞાન તને આપ્યું? ત્યારે શ્વેતકેતુએ કહ્યું કે ભાઈ આવું જ્ઞાન છે ખરું કે એક વસ્તુને જાણીએ અને એ વસ્તુને જાણવાથી, એ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આખું જગત જણાઈ જાય? આવું છે ખરું કોઈ? એનો અર્થ કે ભાઈ ગુરુજીએ હા આપ્યું નથી, એ વસ્તુ નક્કી થઈ ગઈ. એટલે ઉદ્દાલકે કહ્યું કે હા, પિતાએ કહ્યું કે છે, આવું જ્ઞાન છે. અને પછી એમણે આ જ્ઞાન શ્વેતકેતુને એનું જ્ઞાન આપ્યું. અને આપતા આપતા એમણે કહ્યું કે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. જેમ કે આ માટીનું એક ઢેફું છે અથવા એ શું છે, માટી શું છે, એ વસ્તુ જે છે એને જાણવાથી સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. એ માટીના ઢેફાને જાણી લો તો એ માટીમાંથી બનેલી બધી જ વસ્તુઓ, ઘડો કે કુંડું કે કોળિયું કે જે પણ હોય એ બધું આપોઆપ જ જણાઈ જાય છે. એટલે વિકારનો અર્થ છે કાર્ય, એની ઇફેક્ટ. મૃદ વિકાર એટલે વાસ્તવમાં માટીમાંથી બનેલી બધી વસ્તુઓ છે એને મૃદ વિકાર કહેવાય. અને મૃદ વિકાર જે છે એ બધા શું છે? વાસ્તવમાં મૃદ જ છે. કોળિયું જે છે એને મૃદ વિકાર કહેવાય, માટીમાંથી બનેલું, માટીનું કાર્ય. એ કોળિયું શું છે? માટી જ છે. ઘડો માટી જ છે. કુંડું માટી જ છે. પેલો ગલ્લો માટી જ છે. હાથી બનાવો તો પણ માટી જ છે. એટલે મૃદ વિકાર મૃદ એવ. આ મૃદ વિકાર જે છે, માટીમાંથી બનેલા જે કાર્ય જે છે, જે કંઈ સર્જન છે, નામરૂપ છે, એ બધા માટી જ છે. અને માટે માટી જ સત્ય છે. કારણ કે પેલા બધા તો વિકાર છે, બદલાય છે, હે ને? અત્યારે ઘડો આ રૂપમાં છે, કાલે સવાર ઉઠીને બદલાય છે, આપણને ખબર પડે છે. નહીં તો તમે બીજે વર્ષે નવો ઘડો કેમ લાવો? હે, દાખલા તરીકે જે ઘડો આજે લાયા નવો દેખાય છે, બરાબર? કાલે તમે જોશો તો એવો દેખાશે, વાંધો નહીં. મહિના પછી જોશો તો તમને એની ચળકાટ ઓછો થઈ ગયેલો દેખાશે. અને પેલા પછી 1 વર્ષ પછી તો આપણે જ કહીએ આ જૂનો થઈ ગયો. આ તો જૂનો તમે કેવી રીતે શબ્દ વાપર્યો? તો એનો અર્થ કે માટી ઘડામાં પરિવર્તન આવ્યું ને, તો જ તમે પહેલાં હવે જૂનો શબ્દ વાપર્યો, નવા સાથે સરખામણી કરી. એટલે કોઈ પણ નામરૂપની અંદર સતત પરિવર્તન થઈ રહ્યું છે. માટે માટીમાંથી ઉત્પન્ન થયેલો ઘડો, કોળિયું વગેરે, કુંડું જે પણ હોય એ બધું અનૃત કહેવાય. અને માટી જે બદલાયા વગરની જે છે એને શું કહેવાય? સત્ય કહેવાય. એટલે આપણે કહીએ કે મૃદ વિકાર, આ વસ્તુ જાણવાની છે. મૃદ વિકાર કહો એટલે માટીનો વિકાર, એટલે માટીમાંથી બનેલી વસ્તુ, બરાબર છે? તો આપણે માનીએ કે માટીનો વિકાર થયો ને, પણ માટીમાંથી ઉત્પન્ન થાય છે તો માટી તો બદલાવી જોઈએ ને, પણ આવું થતું નથી. એટલે વિકાર જે છે કેવળ માત્ર નામધેય છે. આ વિકાર જે છે એ કેવળ નામ જ છે. એ નામ એટલે નામધેય એટલે નામ માત્ર. એટલે માટી, ઘડો, કોળિયું વગેરે એ ખરેખર માટીના વિકાર આપણે કહીએ છીએ, માટીમાંના કાર્ય કહીએ છીએ, પરંતુ માટી જ રહે છે. અને માટે વાસ્તવની અંદર આ બધા વિકારો જે છે એ તો કેવળ નામ માત્ર છે. નામધેય એટલે નામનો અર્થ છે શબ્દ, અને શબ્દનો અર્થ છે. હવે પરંતુ એ શબ્દનો અર્થમાં તમારે પેલા પદાર્થનો સમાવેશ નહીં કરવાનો. હા,
કારણ કે માટી તમે આમ તો શું છે કે નામ અને રૂપ, એટલે જ આ રૂપ શબ્દ બહુ સરસ છે. ફોર્મ, હા, એટલે પોટ શબ્દ કહો ને તો એને અનુરૂપ પોટ ફોર્મ. પણ પદાર્થ જુઓ, ટેન્જિબલ વસ્તુ જુઓ, સાર જુઓ, સત્ય જુઓ તો પેલી માટી છે. એટલે વાસ્તવમાં રૂપ પણ શેના આધારે રહેલું છે? પેલી પદાર્થ પર આધારિત છે. બહુ વંડર છે, આ બહુ મોટી વસ્તુ છે. એટલે વાસ્તવમાં એ વર્ડ વિથ એ મિનિંગ બટ વિધાઉટ એન ઓબ્જેક્ટ. સમજાય છે કે આ તમે ઘડો શબ્દ વાપર્યો, એ ઘડા શબ્દ વાપર્યા પછી એને ઘડા શબ્દના અનુરૂપ એક રૂપ હોય ને. તમે બધું માટી તો છે, બરાબર છે, પણ ઘડા શબ્દને માટે તમારે એક વિશેષ રૂપ, કોળિયું શબ્દ વાપરો તો એક વિશેષ રૂપ. એટલે ખરેખર ઘડા શબ્દને અનુરૂપ એક રૂપ ખરું, પણ પેલો પદાર્થનો સમાવેશ અંદર ન કરી શકાય, કારણ કે પદાર્થ તો બદલાયા વગરની છે. માટે વાસ્તવની અંદર તમે આ નામ અને એનો અર્થ જે લો એ અર્થમાં પેલું કેવળ રૂપ જ લઈ શકાય, અને રૂપ બદલાય છે એ તો આપણે ના નથી જ કહેતા, પરંતુ પેલો પદાર્થ જે ટેન્જિબલ વસ્તુ, જે સત્ય વસ્તુ, જે માટી છે એ તો બદલાતી નથી. અને કેવું મજાની વસ્તુ છે કે ઘડો શબ્દ જે છે ને એ એના અર્થ સહિત આપણા મગજની અંદર બેસી જ ગયો છે. એટલે હું તમને જ્યારે ઘડો શબ્દ બોલું તો તમને એવું નથી થતું કે આ શું બોલ્યા સ્વામીજી, આ ઘડો એટલે શું? આવું તમને થતું નથી. અર્થાત ઘડા શબ્દને અનુરૂપ એનો જે મનમાં એક રૂપ જે છે એ તમારા મનની અંદર બહુ સ્પષ્ટ છે, પરંતુ એની અંદર માટીનો સમાવેશ થયેલો નથી. ક્લે ઇઝ નોટ ઇન્ક્લુડેડ. એટલા માટે એ વસ્તુને આપણે બહુ આશ્ચર્ય કહીએ છીએ. કારણ કે કેમ તમે આ માટીનો કેમ સમાવેશ કર્યો નથી? કારણ આમ તમે જ્યારે ઘડો શબ્દ બોલો ને ત્યારે વાસ્તવની અંદર પેલું રૂપ તમારા મનની અંદર આવે છે, પરંતુ પેલો પદાર્થ, હવે આમ તો તમે કહો કે સ્વામીજી રૂપ જે છે એ પેલા પદાર્થ વગર કેવી રીતે ટકી શકે? રૂપ જે છે એ પેલા માટીનું જ રૂપ છે ને. વાત બધી બરાબર છે, પરંતુ આપણે નામરૂપ ઘડો શબ્દ અને એનો અર્થ એટલે કે પેલું રૂપ એ બે લઈને ચાલીએ છીએ, અને એ વસ્તુમાં પરિવર્તન આવે છે. ખરેખર પેલો પદાર્થ જે છે, માટી છે, એમાં પરિવર્તન આવતું નથી. અને માટે જ આપણે જ્યારે દાખલા તરીકે આપણા ઘરની અંદર રહેલો ઘડો હોય એને જોઈને આપણે એના માટે ઘડો શબ્દ વાપરો, એ રૂપને જોઈને. હવે આવો જ તમે કોઈકના ઘરે ગયા, હવે એ ફરી ત્યાં તમે આવો પદાર્થ જોયો, બરાબર, હવે આવું આ રૂપ જોયું, તો એ તરત તમે શબ્દ વાપરો છો. કયો શબ્દ? ઘડો. એટલે એનો અર્થ એવો થયો, ઘડો અને એ શબ્દનો જે અર્થ કે રૂપ, વિશેષ રૂપ, એ તમારા મનમાં ઇમ્પ્રિન્ટ થઈ ગયું છે. અને માટે એવું રૂપ તમે જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં તમે ઘડો શબ્દ વાપરો છો બધે. અને એ ઘડો શબ્દ અને એને અનુરૂપ જેનું પેલું રૂપ જે છે એ તમારા વ્યવહારમાં ઉપલબ્ધ છે. અને એ રીતે મૃદ વિકાર જે છે વાસ્તવની અંદર એ ઘડો હોય કે પ્લેટ હોય કે પેલું કોળિયું હોય કે મેં તમને કહ્યું કુંડું હોય, બધી વસ્તુઓ એ નામ અને રૂપ જે છે એ સતત બદલાતા રહે છે, પણ પેલો પદાર્થ જે છે, માટી જે છે એ બદલાતો નથી. એ માટે માટી સત્ય છે, અને આ વિકાર એટલે કે નામ અને એનો અર્થ એટલે કે આ રૂપ એ સતત બદલાય છે. માટે નામરૂપ કે વિકાર જે છે એને આપણે અનૃત કહીશું, અને એમાં રહેલો જે પેલો પદાર્થ જે છે, જે એનું કારણ છે, જે સત્ય છે, એને આપણે સત્ય કહીશું. વિકાર છે, અનૃત છે, એ સત્ય નથી. એટલે વાકાલંબનમ એટલે આ બધા કેવળ નામ જ છે. આ સમગ્ર જગત જે છે એ વાસ્તવમાં નામ જ છે. એ નાના સમયની નામરૂપ, બરાબર, પણ રૂપ તો ખરેખર શું નીકળવાનું છે? એ પેલું સત્ય માટી નીકળવાનું છે, જે બદલાતું નથી. અને માટે વાસ્તવની અંદર એક સત્ય વસ્તુ જે છે, એક માટી છે, એને જ આપણે બધા વિવિધ નામો આપ્યા. એ માટીએ વિશેષ રૂપ ધારણ કર્યું એટલે આપણે એને માટે એક વિશેષ શબ્દ વાપર્યો, આટલું જ છે. બાકી પદાર્થની રીતે જુઓ તો માટી જ છે, અને એમાં કોઈ પરિવર્તન આવતું નથી, જે વાસ્તવમાં એ સમગ્ર મૃણમય જગત જે છે એનું કારણ છે. એટલે અહીંયા વાક આલંબનમ કહ્યું. એટલે આ બધા નામ બધા આપણે એટલે વાણીમાં બધા વાણીમાં જાણે કે બધા લટકી રહ્યા છે. એટલે કહેવાનો આશય એટલો છે, હું તમને ટૂંકમાં કહી દઉં કે ઘડા શબ્દને અનુરૂપ ઘડો પદાર્થ નથી. બસ આટલું મારે તમને કહેવું છે.
ઘડા શબ્દને અનુરૂપ ઘડા નામનો પદાર્થ નથી, માટી નામનો પદાર્થ છે. ઘડા શબ્દ તો તમે ઘડો શબ્દ શા માટે વાપરો છો? માટી બોલ્યા કરો ને? ના, અમે નહીં બોલીએ. કેમ? કારણ કે માટી એક વિશેષ રૂપમાં દેખાય છે, પણ એ રૂપની કોઈ પોતાની સત્તા છે નહીં તો રૂપ તમે લઈ જાઓ, એ ઘડાનું રૂપ તમે લઈ જાઓ અને એમાં રહેલી માટી ખાલી મને આપી દો, તો તમને જોવા ખબર પડી જશે કે એ વસ્તુ વાસ્તવમાં એ કેવળ પોકળ વસ્તુ છે. એટલે એ દૃષ્ટિએ આપણે કહીએ છીએ કે ઘડો શબ્દ તમે જે બોલ્યા વાણીમાં, જેનું આલંબન છે, જે વાણીમાં લટકી રહેલો શબ્દ, વાણીથી ઉચ્ચારિત શબ્દ, વાણીથી જનિત, વાણીમાં દ્વારા વાગિન્દ્રિયમાં ઉત્પન્ન થતો શબ્દ જે છે, એ શબ્દને અનુરૂપ બહાર જગતની અંદર પદાર્થ, ટેન્જિબલ, સત્ય કોઈ પદાર્થ નથી, કેવળ માટી જ પદાર્થ છે. આ બધા નામ જે છે, અને માટે કહું આ સમગ્ર જગત જે છે કેવળ નામ જ છે, એ નામને અનુરૂપ સાચા અર્થમાં પદાર્થ નથી. હવે અને માટે આ સમગ્ર જગત જે છે, એન્ટાયર વર્લ્ડ ઓફ વિકાર, આ બધા જે છે, જેમાં બધા મહાભૂતો છે, આ બધા ભૌતિક પદાર્થો જે છે, એ બધા ભૌતિક પદાર્થો વાસ્તવની અંદર આ આપણા જ્ઞાનના વિષયો છે. જ્ઞાધાતુ સકર્મક ધાતુ છે, અને સકર્મક એટલે એનું કર્મ અર્થાત જ્ઞાનનો વિષય છે, અને શું જ્ઞાનના વિષયો છે? આ બધું જગત, મહાભૂતો તમારા જ્ઞાનનો વિષય છે, ભૌતિક જગત એમાંથી ઉત્પન્ન થયેલું ભૌતિક જગત તમારા જ્ઞાનનો વિષય છે. વિકાર તો કેવળ ખાલી આ રૂપ જ છે, અને બીજું કશું નથી, એ પેલા શબ્દનો અર્થ છે. એટલે આ નામરૂપ વિકાર જે છે વાસ્તવની અંદર એ આ જે જ્ઞપ્તિ જે છે એનાથી અભિન્ન છે. બધા, કારણ કે બધા તમારા જ્ઞાનના વિષયો છે. એટલે આ સમગ્ર જગત જે છે એની અંદર રહેલા વિવિધ પદાર્થો જે છે, દાખલા કે અહીંયા આપણે મૃન્મય જગતની વાત કરીએ છીએ તો એની અંદર એ ઘડો હોય કે કોળિયું હોય કે એનું બીજું કોઈ વસ્તુ હોય, કુંડું હોય કે દીવો હોય, માટીના દીવા વગેરે બીજું જે પણ, એ બધાનો આત્મા વાસ્તવની અંદર સત્ય વસ્તુ તો કેવળ માટી છે. એવી રીતે આ સમગ્ર જગત જે છે એ પણ અહીંયા કહે છે છાંદોગ્યની અંદર કે આ એન્ટાયર જગત એ વાસ્તવમાં સત આત્મા જ છે, અને માટે સદૈવ સત્યમ, એટલે જેમ પહેલાંમાં માટી જ કેવળ છે, બીજું કશું નથી, અને માટીને જ વિવિધ નામ દ્વારા આપણે ઓળખીએ છીએ વિવિધ રૂપને કારણે. એ વિકારને તમારે કહેવું હોય તો રૂપ નામનો વિકાર કહો, એ માટીએ વિશેષ રૂપ ધારણ કર્યું એટલે તમે વિકાર કહો. આ વિકાર માટે તમે એક નામ વાપરો, ઘડો વગેરે કહો, પરંતુ પદાર્થની દૃષ્ટિએ, ટેન્જિબલ વસ્તુની દૃષ્ટિએ એ માટી જ સત્ય છે, જેમાં પરિવર્તન આવતું નથી. રૂપમાં પરિવર્તન આવે છે, રૂપમાં પરિવર્તન આવે એટલે તમે નામે બદલી નાખો. અત્યારે ઘડો નામનું રૂપ દેખાતું હોય તો તમે આ ઘડો શબ્દ વાપરો, પણ ભાંગી ગયો તો હવે તમે હવે એ જ વસ્તુ છે, ભાગ્યા પછી કશું બહાર ગયું નથી, ત્યાંનું ત્યાં પડ્યું છે, તો તમે હવે ઘડો નથી વાપરતા, હવે તમે ઠીકરા કે ફલાણું એવો શબ્દ વાપરશો. એટલે નામરૂપ છે વિકાર છે એવું કહો, અથવા રૂપ વિકાર કહો, પરંતુ સત્ય વસ્તુ તો કેવળ માટી છે. ચાલો, એવી રીતે આ સમગ્ર જગત હોય બધા નામરૂપ, તો સત એનો આત્મા છે, અને સત જ વાસ્તવમાં સત્ય છે. અને વાસ્તવમાં સત અને સત્ય વચ્ચે કોઈ ભેદ નથી, એ ખાલી પ્રત્યયનો ભેદ છે. સત એ વાસ્તવમાં પ્રકૃત શબ્દ જે છે, જેને કહેવામાં આવ્યું છાંદોગ્યની અંદર કે આ ઉદ્દાલકે કહ્યું, શરૂઆત કરી આ રીતે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં કેવળ સત જ હતું. ઉત્પત્તિ પહેલાં અવ્યક્ત અવસ્થામાં આ સમગ્ર જગત સત જ હતું, અને અર્થાત કોઈ નામરૂપ નામના વિકાર એમાં ઉત્પન્ન થયેલા નહોતા, કોઈ વિકાર એમાં આવ્યો નહોતો વગેરે, અને એને માટે કોઈ નામ પણ રહ્યું નહોતું. અને તમે દૃષ્ટાંતની અંદર આ માટીનું દૃષ્ટાંત લઈ શકો. હું આવું કહી શકું કે આ બધા જ આ અત્યારે સામે પડેલા ઘડા, કુંડા વગેરે, આ બધા એમની ઉત્પત્તિ પહેલાં કેવળ માટી જ હતું, કહી શકું ને. આ બધા અવ્યક્ત અવસ્થામાં હતા અને કેવળ માટી જ હતા, અને એ માટીમાંથી જ આ બધા આ બધા વિવિધ પ્રકારના નામરૂપ જે છે એ આવેલા છે. એવી રીતે આ સમગ્ર જગત પણ આટલા બધા નામરૂપ જે છે એ બધા એની ઉત્પત્તિ પહેલાં કેવળ સત જ હતું. જેમ પહેલાંમાં માટી હતું એવી રીતે સત હતું. આ સમગ્ર જગત અવ્યક્ત અવસ્થામાં હતું, બધા નામરૂપ અવ્યક્ત અવસ્થામાં હતા, અને હવે બધા વ્યક્ત બન્યા એટલે આપણે જગત કહ્યું. વ્યક્ત બને ત્યારે જગત, અવ્યક્ત હોય તો માયા કહી, બીજું શું થાય?
એટલે આપણે ઘણીવાર કહીએ કે આ માયા જ જગત છે, બરાબર જ છે. અવ્યક્ત અવસ્થા, જગતની અવ્યક્ત અવસ્થા એ માયા છે, અને માયાની વ્યક્ત અવસ્થા એ આ જગત છે. એનીવે, એટલે આ ઘડા વગેરે જે ઉત્પન્ન થયું એ બધા કેવળ માટીના રૂપમાં હતા, અને આમાંથી આ બધા ઘડા વિવિધ પ્રકારના ઉત્પન્ન થયા. એટલે અત્યારે એ બધું શું છે? માટી જ છે. કેવું સુંદર! એટલે આ સમગ્ર જગતની ઉત્પત્તિ પહેલાં કેવળ સત હતું, બ્રહ્મ હતું, તો અત્યારે પણ શું હોય? બ્રહ્મ જ હોય. એવી રીતે સમગ્ર જગતની ઉત્પત્તિ પહેલાં એક અદ્વિતીય સત હતું, અને એમાંથી એ સતમાંથી જ આ બધું પેલું ઈક્ષણ દ્વારા, હે ને, ઈક્ષણ દ્વારા આવ્યું. કોના ઈક્ષણ દ્વારા? એ સતના ઈક્ષણ દ્વારા. બ્રહ્મએ ઈક્ષણ કર્યું. અદૈક્ષતા બહુશ્યામ પ્રજાયેય. જેમ જેમ ઈક્ષણ કરતા ગયા તેમ બધા નામરૂપ આવતા ગયા. અને કોનાથી અભિન્ન? બસ એ ઈક્ષણથી જ, ઈક્ષણ કરતાનાથી અભિન્ન. આને આ વસ્તુ સમજાવવા માટે સપનાનું ઉદાહરણ જો વધારે સારું છે. સપનામાં તમે જેમ જેમ બધું જોતા જાઓ એમ એમ જગત આવતું જાય છે, છતાં એ જગત કોનાથી અભિન્ન રહે છે? તમારાથી અભિન્ન રહે છે. એવું તો નથી કે તમે એક બિલ્ડિંગ બનાવ્યું સપનામાં અને બિલ્ડિંગ પછી કાન દ્વારા કે કશાક દ્વારા બહાર નીકળી ગયું. એવું તો થવાનું નથી. તમારાથી અભિન્ન જ છે. તમે જે ચેતન જો છો એનાથી અભિન્ન છે. એવી રીતે આ સમગ્ર જગત જે છે એ વાસ્તવમાં પરમેશ્વર એમની માયા દ્વારા ઈક્ષણ કરે. આપણે અંતઃકરણ દ્વારા ઈક્ષણ કરીએ તો સપના જગત બને. પરમેશ્વરનું અંતઃકરણ માયા એના દ્વારા ઈક્ષણ કરે તો આ જગત બને. જેમ જેમ ઈક્ષણ કરતા ગયા એમ બધા વિવિધ નામરૂપો આવતા ગયા, પણ બધા વિવિધ નામરૂપ જે છે એ પેલા સત બ્રહ્મ જે છે એનાથી અભિન્ન છે. એવું સરસ છે જુઓ. એટલે બધી જ વસ્તુ આ સતમાંથી ઉત્પન્ન થતી ગઈ આ રીતે ઈક્ષણ દ્વારા. અને બધાને આપણે વિકાર કહ્યા, નામધેય કહ્યા, કારણ કે બધા સત વસ્તુથી, સત વસ્તુ ઠોસ વસ્તુ છે, એ સત વસ્તુ કે બ્રહ્મથી અભિન્ન છે. એટલે માયાને કારણે બધા દેખાય છે તમને આ રૂપ. અને આપણે જુદા જુદા રૂપ માટે મનુષ્યોએ જ નામ આપ્યા છે. નામ મનુષ્યોએ આપ્યા છે. એટલે આ મનુષ્ય ન હોત તો કશાના નામ ન હોત, પણ મનુષ્યને વાણી આપી છે ને ભાઈ. એટલે વાણી આપી હોય તો પછી જુદી જુદી વસ્તુઓ બધા. જો એવું છે કે આ સત બ્રહ્મ જ વાસ્તવમાં જુદા જુદા રૂપમાં દેખાય છે માયા થકી, અને બધા રૂપો એ રીતે સદબ્રહ્મ જે છે વાસ્તવમાં વ્યવહાર યોગ્ય બને છે. જ્યારે રૂપ ઉત્પન્ન થાય ત્યારે વ્યવહાર થાય ને. ઘડો ક્યારે વ્યવહાર યોગ્ય બને? ઘડામાં પાણી ક્યારે ભરી શકો? ઘડો ઉચકી ક્યારે શકો? ઘડાને ખરીદી ક્યારે શકો? અથવા ઘડો શબ્દ ક્યારે વાપરો? શબ્દ પ્રયોગ કરવો એને વ્યવહાર કહેવાય. વ્યવહારસ્તુ શબ્દ પ્રયોગ. એટલે વ્યવહાર યોગ્ય ક્યારે બન્યો? જ્યારે વ્યક્ત બન્યો તો, નહીં તો તમે ક્યાં કહેવાના હતા? આ જ ઘડો અવ્યક્ત અવસ્થામાં હતો ત્યારે કશું જ નહીં. તમે ઘડો બોલતા જ નતા ને, તમે તો કેવળ બોલતા હતા માટીનું ઢેફું છે એમ બોલતા હતા. એટલે અવ્યક્ત અવસ્થામાં કશો વ્યવહાર ન થાય. વ્યક્ત બને ત્યારે વ્યવહાર થાય. આ બીજો બધો વ્યવહાર થાય. ખાલી શબ્દ પ્રયોગ જ નહીં, પછી પાણી ભરીએ, આ કરીએ, જે કરીએ, આપણા જ્ઞાનનો વિષય વળે બને એ પણ જ્ઞાન વ્યવહાર કહેવાય. એની સાથે એમાં પાણી ભરી વગેરે કર્મ વ્યવહાર થાય બધું. અને શબ્દ પ્રયોગ કરીએ માટે ઘડો એવો, એ બધું વ્યવહાર કહેવાય. એટલે વ્યવહારનો અર્થ એવો નહીં કે આપણે સ્વામીજી હવે તો વ્યવહારમાં માનતા નથી, એટલે એ વ્યવહાર નહીં. એ લગ્નનો વ્યવહાર વગેરે નહીં, ચાંદો કરો વગેરે. વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ કરવો, એની એ તમારા જ્ઞાનનો વિષય બને, એ જ્ઞાન વ્યવહાર કહેવાય. એની સાથે તમે એને ઉચકો, આ કરો, પાણી ભરો, આ બધો કર્મ વ્યવહાર કહેવાય. ચાલો એની વે. એટલે આ બધા વિકાર જે છે વાસ્તવમાં એ સદવસ્તુથી બ્રહ્મ, સદવસ્તુથી અભિન્ન છે. સદૈવ સત્યમ. અને માટે આ સતત સત્ય છે વાસ્તવમાં સમગ્ર જગત દેખાય છે. જેમ કે આ બધા ઘડા વગેરેને તમે કુંડા વગેરેને જોઈને કહી શકો કે આમાં કેવળ માટી જ સત્ય છે. આ બધું જે દેખાય છે વિવિધ રૂપ અને વિવિધ નામ, એ બધું તો શું છે? અનૃત છે, આવું કહી શકો ને. એવી જ રીતે આ સમગ્ર જગત પણ વિવિધ નામરૂપ જે છે, વિકાર જે છે એ અનૃત છે. અને એ શેનાથી અભિન્ન છે? બ્રહ્મથી અભિન્ન છે, સતથી અભિન્ન છે. માટે સતત સત્ય છે. અને જગત કેવું છે? મિથ્યા છે, અનૃત છે. અનૃત મિથ્યા થાય. એટલે આપણે અનૃત શબ્દ વાપર્યો છે ભાષ્યકારે, અનૃત ચાલુ રાખો, પણ અનૃત શબ્દનો અર્થ છે મિથ્યા. જેની સાથે તમે વ્યવહાર કરી શકો પરંતુ જે ખરેખર છે નહીં એનું નામ મિથ્યા. દેટ્સ ઓલ. જે વસ્તુ સાથે વ્યવહાર કરો જ માટે સત્ય, ઠોસ વસ્તુ હોવી જોઈએ, કશું નથી ભાઈ. એવી જે વ્યવહાર કરો છો એ તો પેલા રૂપ સાથેનો વ્યવહાર છે.
ઠોસ વસ્તુ તો માટી છે, જેમાં કદી પરિવર્તન આવતું નથી. અને માટે મૃત્તિકા ઇત્યેવ સત્યમ, આ સતત સત્ય છે. અને વાસ્તવમાં જેવી રીતે વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ પોટ વર્લ્ડ, કે આ માટીથી અભિન્ન છે આ સમગ્ર જગત, મૃણમય જગત, અને જેનું કારણ છે, અને વાસ્તવમાં મૃદ જ સત્ય છે. અને આ એટલે તમારી માટી વિશેની જે સમજ થઈ ને, કે માટીમાં પરિવર્તન નથી આવતું, માટી એનું કારણ છે, માટી અસ્તિત્વ પ્રદાન કરે છે, આ બધા જ નામરૂપ એ માટીથી અભિન્ન છે, આ બધી જે તમારી સમજ જે છે એને સત્યમ કહેવામાં આવે છે. એવી જ રીતે સત બ્રહ્મ સત્ય છે, અર્થાત આ સમગ્ર જગત જે છે વિવિધ નામરૂપ જે છે એનાથી અભિન્ન છે, એનાથી જ ઉછીનું અસ્તિત્વ લે છે, અને એમાંથી જ બધા આવેલા છે. અથવા એ જ સદબ્રહ્મ જ આ બધા વિવિધ રૂપમાં દેખાય છે, જેવી રીતે માટી વિવિધ રૂપમાં દેખાય. અને માટે એ સદબ્રહ્મ જ સત્ય છે, સદૈવ સત્યમ. એટલે આ સત્ય શબ્દ જે છે એ આપણી સમજ, આપણી એના વિશેની બ્રહ્મ વિશેની સમજ જ છે, રિયાલિટીના સંદર્ભમાં એ છતી થાય છે એમાંથી. એટલે આ રીતે સમગ્ર મૃન્મય જગત બાધિત કરી દેવામાં આવ્યું, વિધાઉટ ડિસ્ટ્રોઈંગ. ખરેખર લાકડી લઈને કશું ફોડ્યું નહીં, છતાંય આપોઆપ જ આપણી બુદ્ધિમાં આપણે એને બાધિત કરી દીધું, એનો નાશ કરી નાખ્યો. કહી દીધું કે આ માટી છે, એટલે બધું એ પછી જતું રહ્યું. ઘડો, માટી, કુંડા બધું પડેલું છે, વજનદાર દેખાય છે, બધા મોટા કુંડા છે અને મોટા બધું પડ્યું છે. એમાં પાણી ભરીશું ને એકમાં માટી ભરીશું, બધું કરીશું, કોળિયામાં દિવેલ ભરીને પછી એનો પ્રગટાવીશું, બધું કરીશું. પણ છતાં એ કહી દીધું કે આ બધું ખોટું છે. આ વેદાંતની સમજ છે. એટલે બહુ ઝાટકો લાગે છે લોકોને. આટલો બધો વ્યવહાર કરો છો ને, ઘડું ખરીદીને લાવો છો, 500 રૂપિયા, 1000 રૂપિયાના કુંડા, 2000 ને 5000ના, અને કોળિયાઓમાં આટલા 5-5 કલાક તમારી મુંડી નીચી કરીને તમે બધું તેલ ભરો છો, અને બધા પાછું મિથ્યા કહેતા જાઓ છો. ખરેખર ગળા નામની વસ્તુ નથી, કોળિયા નામની વસ્તુ નથી. આ તો આવું જ છે ભાઈ, આનું નામ જ. એટલે અમે આવું કહેતા જઈશું ને પાછું તેલ ભરતા જઈશું, અમે આવું કહેતા જઈશું ને પાણી ભરીશું, ખરા બધું કરીશું. માટી જ સત્ય છે. In fact, we make use of the dismissed part world only in વ્યવહાર. આવું છે. જે વ્યવહાર યોગ્ય છે મિથ્યા છે. બ્રહ્મ ક્યારેય વ્યવહાર યોગ્ય છે જ નહીં. આ બધું રિઝોલ્યુશન, આ બધો બાદ ક્યાં થયો? બહાર નહીં, બહાર કશું તોડફોડ નથી કરી. આ બધી તોડફોડ મનમાં થઈ ગઈ છે, બુદ્ધિમાં થઈ ગઈ. વેદાંતનું જ્ઞાન, કોગ્નિટિવ ચેન્જ. એટલે આ સત્ય વસ્તુ શું છે? છાંદોગ્ય કહે છે કે વાસ્તવની અંદર સ આત્મા, આ સત જ આત્મા છે, તત્વમસી. અને માટે એને તું બહાર ના શોધીશ, હવે તું દીવો લઈને બહાર ના નીકળીશ. આ સમગ્ર જગતનું સત્ય જે છે, સમગ્ર જગત જેમાંથી આવેલું છે, સમગ્ર જગત જેનાથી અભિન્ન છે, સમગ્ર જગત જેના પર આધારિત છે અસ્તિત્વ માટે, સમગ્ર જગત વાસ્તવમાં એનું જ આ બધા નામરૂપ છે. એ વસ્તુ તત્વમસી, સ આત્મા તત્વમસી. એટલે સદૈવ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. એ વાસ્તવમાં એ સદબ્રહ્મ જેમાંથી આ સમગ્ર જગત આવ્યું, ઉત્પત્તિ પહેલાં જેમાં અવ્યક્ત અવસ્થામાં હતું, અને હવે એમાંથી આ બધું વ્યક્ત બનેલું છે. અને એના આ સદબ્રહ્મથી જે અભિન્ન છે એને તું બહાર ક્યાંય ના શોધીશ દીકરા. ક્યાં છે? આ એ તો આત્મા જ છે. ઓ, તો અંદર ક્યાંક બેઠો છે હૃદયની અંદર? ના ના, તત્વમસી એ જ તું છું, તું જ સમગ્ર જગતનું કારણ છું. મહાવાક્ય થઈ ગયું. એટલે ભાષ્યકાર અહીંયા બતાવે છે આ છાંદોગ્ય શ્રુતિ વગેરે દ્વારા કે આ એવમ સદ એવ સત્યમ ઇતિ અવધારણાત. આ સદ એવ કારણમ એવ સત્યમ ઇતિ અવધારણાત. આ સત જ વાસ્તવની અંદર સત્ય છે, કારણ છે. આ સત તો કારણ જ સત્ય છે એમ કહો. સત જે કારણ છે એ જ વાસ્તવમાં સત્ય છે. મૃત જે કારણ છે સમગ્ર મૃન્મય જગતનું, સમગ્ર મૃન્મય નામરૂપનું, એ જ વાસ્તવમાં સત્ય છે. અને માટે સદ એવ, જુઓ સદૈવ સૌમ્ય કહ્યું હતું ને, સદ એવ, અહીંયા ભાષ્યકાર પણ કહી રહ્યા છે સદ એવ સત્યમ. એ એક જ વસ્તુ સત્ય છે. એનીથિંગ બોર્ન ઓફ સત ઇઝ અનૃતમ. જે સતમાંથી માયા થકી આવેલું છે એ બધું અનૃત છે. અને માટે આ સમગ્ર જગત વિકાર જાતમ સર્વમ, આ વિકાર જાતમ અર્થાત વિકાર રૂપ છે, આવેલું છે માયા થકી. એ કેવું છે? અનૃત છે. અને આ સત્યમ જે છે વાસ્તવમાં કેવું છે? આ રીતે આ બ્રહ્મનું લક્ષણ છે.
માટે બ્રહ્મ જ સમગ્ર જગતનું કારણ છે અને એ જ સત્ય છે. બ્રહ્મ પોતે સર્વ વિકારોથી પર છે, અર્થાત હું આત્મા સર્વ વિકારોથી પર છું. શરીરમાં વિકાર છે, પરંતુ મનમાં વિકાર છે, ઇન્દ્રિયોમાં વિકાર છે, બદલાવ છે, પરિવર્તન છે, સતત પરિવર્તન થઈ રહ્યું છે. બધે પરિવર્તન છે, બધા જ નામરૂપમાં પરિવર્તન છે. જે વસ્તુઓ કાળને અંતર્ગત આવી છે બધી જ વસ્તુઓ પરિવર્તન પામે છે. ભલે તમે ખાંડ ખાતા હો તો ખાઓ કે ભાઈ મારી તો આંખો છે ને સ્વામીજી એવી ને એવી છે, 30 વર્ષ થઈ ગયા, મને તો હજુય બધું એવું ને એવું દેખાય છે, મારું મન પણ એવું ને એવું છે, મારી સ્મૃતિ આવીને આવી છે, પણ બધું ઘણું બધું બદલાઈ ગયેલું છે. એ તો આપણે ખાંડ ખાવા માટે બહુ સારું છે, વાંધો નહીં. એટલે બ્રહ્મ જે છે વાસ્તવમાં એ ફ્રી ફ્રોમ વિકારાસ. બ્રહ્મ જ વાસ્તવમાં બધા જ નામરૂપે દેખાય છે, પણ માયા થકી આ વિવિધ નામરૂપ ધારણ કરેલા છે, અને માયા પરિવર્તનશીલ છે, અને માટે આ સમગ્ર જગત પરિવર્તનશીલ છે, સર્વ કાંઈ મિથ્યા છે. અને એનો અર્થ એવો થયો કે આ સમગ્ર જગત જેને તમે વિષયીકરણ કરી શકો છો એ આવું છે. તો એનો અર્થ એવો થયો કે બ્રહ્મ પોતે કોઈ ઓબ્જેક્ટ નથી. સમજી ગયા તમે? બ્રહ્મ વાસ્તવની અંદર કોઈ પદાર્થ નથી. લોકો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા જાય ત્યારે બ્રહ્મને એક પદાર્થના રૂપમાં સમજવા માગે છે. વાસ્તવમાં ધેર આર મેની ઓબ્જેક્ટ્સ ઇન ધ વર્લ્ડ, અને બ્રહ્મ એમાંનો કોઈક એક વિશેષ પદાર્થ છે એમ બનીને સમજવાનો પ્રયત્ન કરે છે. અને માટે જ બ્રહ્મના અનુભવની તાલાવેલી હોય છે. જેવી રીતે મને આ માસ્કનો અત્યારે અનુભવ થયો છે એવી રીતે બ્રહ્મને લોકો પદાર્થ માને છે, અને માટે હવે બ્રહ્મનો એક વિશેષ અનુભવ થવા માટે એ રાહ જોઈને બેઠેલા છે. અમારામાં બ્રહ્મજ્ઞાન તો છે એમ કે પાછા અમને બ્રહ્મજ્ઞાન તો છે, પણ બ્રહ્મનો અનુભવ નથી. આ મહાન મૂર્ખામી છે, મહાન મૂર્ખામી છે, કારણ કે બ્રહ્મ કોઈ પદાર્થ જ નથી. જે કંઈ આ પદાર્થ છે, જે કંઈ વિકાર છે, જે કંઈ નામરૂપ છે, એ તો સર્વ મિથ્યા વસ્તુ છે. બ્રહ્મ સત્ય વસ્તુ છે, માટે બ્રહ્મ પદાર્થ ન હોઈ શકે. જ્યારે વાસ્તવમાં બ્રહ્મ તો આ સમગ્ર જગતનું કારણ છે, અર્થાત હું સમગ્ર જગતનું કારણ છું, ચેતન છું, અને માટે હું મારું વિષયીકરણ ન કરી શકું. જેનું વિષયીકરણ થાય છે એ બધા નામરૂપ છે, સતત બદલાય છે, પરિવર્તનશીલ છે, અને એ તો બધા વાસ્તવમાં મિથ્યા છે, એ બ્રહ્મથી અભિન્ન છે. અને માટે બ્રહ્મ એ સર્વ વિકારોથી પર છે. એટલે ભાષ્યકારે બહુ સરસ કહી દીધું અહીંયા, વિકારાત બ્રહ્મ નિવર્તયતી. આ સત્ય શબ્દ દ્વારા બ્રહ્મને આપણે આ વિકારોમાંથી મુક્ત કરી દીધો, કારણ કે વિકાર અનુત્ર છે. બ્રહ્મ માટે સત્ય શબ્દ વાપર્યો, માટે બ્રહ્મ કોઈ વિકાર નથી, નામરૂપ નથી, પદાર્થ નથી. એને તમે આ રીતે એનું વિષયીકરણ ન કરી શકો. આ બ્રહ્મ છે એવું ક્યારેય ન જોઈ શકો, એ સપનામાંય ન જોઈ શકો, ને કોઈ સમાધિ નિર્વિકલ્પ સમાધિમાંય ન જોઈ શકો. જેનું તમે વિષયીકરણ કરો છો એ બધું આ સર્વ નામરૂપ મિથ્યા વસ્તુ છે, બ્રહ્મ સત્ય વસ્તુ છે. અને આ રીતે બ્રહ્મ જે છે વાસ્તવમાં કોઈ વિકાર નથી. એટલે બ્રહ્મ શબ્દને જાણે માટે સત્ય શબ્દ વાપરીને એને વિકારથી મુક્ત કરી દીધો. સાચું કહું તો ખરેખર બ્રહ્મને કશાથી આપણે મુક્ત કર્યો જ નથી. આપણે બ્રહ્મ વિશેની એક જે ગેરસમજ હતી કે બ્રહ્મ પણ આવો એક વિશેષ પદાર્થ હશે, એવી આપણી જે ગેરસમજ હતી એ ગેરસમજમાંથી મુક્ત થયા છીએ. બ્રહ્મને કોઈ વિકારમાંથી મુક્ત ન કરી શકાય. સર્વ વિકારો જે છે, સર્વ નામરૂપ તો એના પર આધારિત છે, સર્વ નામરૂપ એનાથી અભિન્ન છે. સર્વ નામરૂપનું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ એ વાસ્તવમાં બ્રહ્મ છે. અને માટે વાસ્તવમાં બ્રહ્મને કોઈ વિકારથી મુક્ત ન કરી શકાય. બ્રહ્મ વિકારયુક્ત છે, અથવા બ્રહ્મ એક વિશેષ પદાર્થ છે, એક વિશેષ નામરૂપ છે, એવી આપણી જે ગેરસમજ છે એમાંથી આપણે મુક્ત થયા. શેના દ્વારા? સત્યમ બ્રહ્મ એના દ્વારા. એટલે બ્રહ્મ જે છે એ વાસ્તવમાં કોઈ આવી રીતે વિકાર વગેરેની એક આવો વિકાર છે, એક નામરૂપ છે, એવી પ્રકારની ગેરસમજમાંથી મુક્ત થયા. અને આ નિવૃત્તિ બહુ જ સત્ય શબ્દ સત્યમ બ્રહ્મને આ રીતે સમજવું એ બહુ જ મહત્ત્વનું છે. આ ડેફિનેશન ઓફ સત્યમ જે છે એ આ રીતે બતાવે છે કે જે સર્વ વિકારથી, સર્વ બદલાવથી પર છે. ત્રિકાલ બાધિતમ વિચ રિમેન્સ સેમ ઇન ઓલ ધ 3 periods ઓફ ટાઈમ, એ સત્ય વસ્તુ છે. અને જગત, સમગ્ર જગત એ તો કાળમાં આવેલું છે, અને માટે અને એમાં રહેલા બધા પદાર્થો, નામરૂપો, સર્વ નામરૂપથી એ પર છે. અને માટે ક્યારેય હવે પછી આ પ્રયત્ન ન કરશો. બ્રહ્મને તમે ચાલો હું સવારે 4 વાગે ઉઠીને બેસીને જરા બ્રહ્મના દર્શન કરું. અરે આ દર્શન કરનારો બ્રહ્મ છે, ક્યારેય દર્શનનો વિષય નથી. એ ખાસ ખ્યાલ રાખજો. એક વિશેષ રૂપધારી, એને એક વિશેષ નામવાળો કદી માનશો નહીં.
અને આ બધા જ નામરૂપ જે છે એ વાસ્તવમાં કેવળ આ બ્રહ્મથી અભિન્ન છે. એ બધું એના વેલ્યુ એડિશન આપણે કહીએ ને એવું છે. એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ વેલ્યુ એડિશન ટુ ધ બ્રહ્મન. એટલે હું બ્રહ્મ છું એ એટલું પૂરતું નથી, વાસ્તવમાં હું બ્રહ્મ છું અને એમાં મુક્તાત્મા નામનું વેલ્યુ એડિશન છે. મુક્તાત્મા નામનું એક વિશેષ નામરૂપ જે છે વેલ્યુ એડિશન કહેવાય. હવે આ વેલ્યુએશન શું કરો છો? જ્યારે સમજ પડે એવું બોલો. આવું બધું તમે અમેરિકા જઈને એટલે અંગ્રેજી શબ્દો નહીં બોલવાના. સારું નહીં બોલી. ઓકે, હવે આ તમને કહી દઉં, જો આ નામરૂપ જે છે એને વેલ્યુ એડિશન કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે 100 ગ્રામ સોનું લીધું, હવે એની અંદર તમે અને એમાં એ તમે સોની નાખ્યું અને એણે તમારા માટે એક સમજો કે 5 ગ્રામની 2 બુટ્ટી બનાવી અને 2-3 વીંટી બનાવી. એક તમારા માટે એક છોડો બનાવે, એટલે પેલો આપણો દોરો, સોનાનો દોરો, કંદોરો કે કંઈક બનાવી. આ બધું એટલે આપણને થાય કે હા મેં 100 ગ્રામ આપ્યું તો એમાં કેટલું બધું ઉમેરાયું. આ બધા કેટલા બધા નહીં, વીંટી કેટલી 3-4 વીંટીઓ એ જુદા જુદા નામરૂપ ઉમેરાયા. અને પછી પેલો કંદોરો ઉમેરાયો અને પછી પેલી શું આપણે બુટ્ટીઓ ઉમેરાઈને. ઓહો, એટલે આ બધું ઉમેરાયું, સોનામાં ઉમેરાયું. પહેલાં નહોતું. પહેલાં સોનામાં 100 ગ્રામ સોનામાં કશું જ નહોતું. આ બધું પછી આવ્યું. માટે ખરેખર આ સોની ઉમેર્યું. પણ આ બધાનું વજન કરો તો 90 ગ્રામ થશે, પણ 100 ગ્રામથી તો નહીં જ વધે. એ 10 ગ્રામ એ પેલા સોનીની પોતાની કરામત છે એ, પરંતુ અથવા 100 ગ્રામની સામે 100 ગ્રામ આપશે સાહેબ. અને માટે આ નામરૂપ એને વેલ્યુ એડિશન કહેવાય. આ બધું ઉમેરાયું, જાણે કે ઉમેરાયું, ખરેખર કશું ઉમેરાયું નથી. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં બ્રહ્મ હતું, અત્યારે બ્રહ્મ છે. અને માટે આ બધા જે નામરૂપ છે એ આ બધા દોરો કંદોરા જેવા છે, કશું ઉમેરાયું જ નથી. સમજી ગયા? એટલે હું બ્રહ્મ છું અને એમાં મુક્તાત્મા નામરૂપ ઉમેરાયું. એટલે તમને થાય કે બ્રહ્મ વત્તા મુક્તાત્મા નામરૂપ બરાબર. હવે આ વ્યક્તિ ના, અત્યારે આ મુક્તાત્મા જે છે નામરૂપ અર્થાત આ શરીર, મન, બુદ્ધિ વગેરે સર્વ કાંઈ બ્રહ્મથી અભિન્ન છે. બ્રહ્મ જ આ રૂપમાં માયા થકી જણાઈ રહેલું છે. અને જે રૂપ જણાય છે એ તો નોન ટેન્જિબલ છે, કેવળ એપિયરન્સ જ છે, એનાથી વિશેષ કશું નથી. બ્રહ્મ જ આ વિવિધ નામરૂપમાં રહેલું છે, જેવી રીતે માટી વિવિધ નામરૂપમાં કે સોનું વિવિધ નામરૂપમાં. અને એ નામરૂપ કશું ઉમેરતું નથી. જો કશું ઉમેરે તો એ ઠોસ વસ્તુ થઈ ગઈ, એ સત્ય વસ્તુ થઈ ગઈ, પરંતુ કશું સત્ય છે, અનૃત છે. ચાલો, આ થયું સત્યમ બ્રહ્મ. હવે આવશે જ્ઞાનમ બ્રહ્મ આવતા મંગળવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.